અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એએમસીની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મળશે 1.70 લાખ વિદ્યાર્થીને ફાયદો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1 થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે. ઉલ્લેખનીય છે કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વસ્ત્રાલમાં આતંક મચાવનાર 14માંથી 13ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા 14 શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું. દુકાનો વાહનોમાં તોડફોડ કરી જે સામે મળે તે બધાને રીતસરના માર્યા. જે મામલે પોલીસે 14ની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા જ્યાં કોઈને એન્ટ્રી આપવામાં નહોતી આવી. પહેલા કોર્ટરૂમની બહાર વકીલોની ભીડ જામી હતી. 13 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. શું વસ્ત્રાલમાં આરોપીઓના મકાન પાડવામાં એએમસીએ ઉતાવળ કરી? 6 આરોપીઓનું મકાન 2 દિવસની નોટિસમાં જ તોડી પાડ્યા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઘાતક હથિયારો વડે આતંક મચાવનારા આરોપીઓ પૈકી 6 આરોપીઓના અનધિકૃત મકાનો સરકારે તોડી પાડ્યા છે. ત્યારે આરોપી પૈકી એક આરોપીના સગા હાઈકોર્ટ પહોંચ્યા હતા જેમણે કહ્યું હતું કે તેમનું મકાન પણ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે તેવું પોલીસે તેમને મૌખિક રીતે જણાવ્યું છે, જેથી આ મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે. ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 7 એપ્રિલના માસ સીએલ પર જવાની તૈયારી. ગુજરાત રાજ્યની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર એસોસિએશન, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ઈએસઆઈએસના સંયુક્ત એસોસિએશન દ્વારા તબીબોના વણઉકેલાયેલા વહીવટી પ્રશ્નો બાબતે 2022ની શરૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિશ્ચિત મુદ્દાની હડતાળ પાડી હતી. અમદાવાદના રબારી વસાહતોના 1300 કરોડના પ્લોટ જંત્રી કે તેનાથી ઓછા ભાવે આપવા પોલિસી બનાવવા વિચારણા. વર્ષો પહેલા જંત્રી ભાવ અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે તે મુજબ વેચાણ આપી માલિકી હક આપવામાં આવતો હતો. તેમ વઢવ, અમરાઈવાડી અને જસોદનગર નવી અને જૂની એમ કુલ 4 જેટલી રબારી વસાહતોના 1100 જેટલા મકાનો વેચાણ આપવા માટેની પોલિસી બનાવવા અંગેની પ્રક્રિયા રાજ્ય સરકારમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1300 કરોડની કોર્પોરેશનની માલિકીની જગ્યા જંત્રી ભાવના 50% એટલે કે અંદાજિત 700 કરોડમાં કાયમી માલિકી હક આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવાની ચર્ચા કરવામાં આવી છે, જે માટેની અલગ પોલિસી પણ સરકાર દ્વારા બનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રેસિડેન્ટ કોલેજમાં તોડફોડ મામલે એફઆઈઆર. અમદાવાદની પ્રેસિડેન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતીના મામલે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈના પ્રમુખ સહિત કાર્યકરોએ કોલેજના પ્રિન્સિપાલ સાથે બોલાચાલી કરી, કોલર પકડી પ્રિન્સિપલની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ અંગે પ્રિન્સિપલે એનએસયુઆઈના પ્રમુખ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અંબાલાલની આગાહી, 1 મહિનો ગરમીથી આંશિક રાહત મળશે. ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જોકે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી. 20 માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી આંશિક રાહત મળશે. 20 એપ્રિલ બાદ ફરી અંગ દઝાડતી ગરમી પડશે અને ઉત્તર મધ્ય રાજ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી આસપાસ પહોંચવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલોમાં હજુ 194 ભારતીય માછીમાર કેદ. 123 ગુજરાતના. 17 માર્ચ 2025 સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 તો ગુજરાતના જ છે. ગુજરાતના 123 માછીમારમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. ગુજરાતના 9 માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાએ કેદ કર્યા હતા. પાકિસ્તાની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધનસિંહે આ માહિતી આપી હતી. ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો અને સોનું સંતાડવા ફ્લેટ ભાડે રાખ્યો. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી
એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરતા ચકચાર મચી છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું. એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાયું છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલ મેઘ શાહ ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. કરોડોના સોના બાદ લાખોની ચાંદી ઝડપાઈ. ઓઢવ રિંગ રોડ પાસેથી પોલીસે કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી કબજે કરી. અમદાવાદના પાલડી વિસ્તારમાં કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળી આવ્યા, જેની ગણતરીના કલાકોમાં જ પૂર્વ વિસ્તારમાં રિંગ રોડથી અડીને આવેલ ઓઢવ નજીક એક કારમાં મોટા પ્રમાણમાં ચાંદીનો જથ્થો ઝડપાઈ આવ્યો, જેને પીસીબીની ટીમે ઝડપી લીધો છે. જીજે 27 DM 2414 નંબરની કિયા કારમાં ચોરખાનું બનાવી અંદાજે 29 કિલો ચાંદી છુપાવી હતી, જેની કિંમત 29 લાખથી વધુ થાય છે. પોલીસે 2 શખ્સની અટકાયત કરી કાર સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.